ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ હવે હવામાનની આગાહી નહીં કરે, આવી જાહેરાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। હવે અંબાલાલ પટેલ દ્વારા આવી જાહેરાત કેમ કરવામાં આવી છે, આખી ઘટના શું છે, એવું તો શું બન્યું કે અંબાલાલ પટેલે આવી જાહેરાત કરવી પડી, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। અંબાલાલ પટેલ પોતે આગાહી કરવાને લઈને જાણીતા છે। જે વરસાદ હોય, હવામાન હોય, તેને લઈને તેઓ અવારનવાર આગાહી કરતા હોય છે, પરંતુ હવે તેમણે આ આગાહી કરવાનો ઇનકાર કરી દીધો છે। તેમણે અસ્થાયી રૂપે આગાહી નહીં કરવાનો નિર્ણય લીધો છે। હવે પહેલા અંબાલાલ પટેલને સાંભળીએ, ત્યારબાદ એમના આ નિર્ણય વિશે ચર્ચા કરીએ। જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી। આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણ આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી। હવે અમે આગાહી આપવા માગતા નથી। જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ। એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં। જી, અહીં તમે અંબાલાલ પટેલને સાંભળ્યા, તેમણે વિજ્ઞાન જાથાનું નામ લીધું છે કે વિજ્ઞાન જાથા અવારનવાર તેમના ઉપર વિવાદિત ટિપ્પણીઓ કરે છે, તેના કારણે તેમણે હવે વિજ્ઞાન જાથાના ત્રાસથી આ આગાહી કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે। આના પહેલા પણ આપણે વિવાદ જોયો છે, જેમાં વિજ્ઞાન જાથાના જે જયંત પંડ્યા છે, જયંત પંડ્યા દ્વારા એમના ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા કે અંબાલાલ પટેલ આગાહીના નામે અંધશ્રદ્ધા ફેલાવે છે અને તેને લઈને અંબાલાલ પટેલે પણ જવાબ આપ્યો હતો કે મારે કોઈ સસ્તી પ્રસિદ્ધિ લેવાની જરૂર નથી, હું પહેલેથી પ્રસિદ્ધ છું ને આ ઉંમરે મારે કોઈ સસ્તી પ્રસિદ્ધિ માટે હું આ નથી કરતો, હું આ મારા ખેડૂતો માટે કરતો હતો। જો કે ત્યારબાદ હવે વિજ્ઞાન જાથા જે છે તેમણે પણ પોતાની શાખા બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે। બીજી બાજુ હવે અંબાલાલ પટેલે પણ એવું કહ્યું છે કે વિજ્ઞાન જાથા અવારનવાર મારા ઉપર જે ટિપ્પણી કરે છે તેને લઈને હવે હું કંટાળ્યો છું અને તેના કારણે હવે હું આગાહી નહીં કરું। હવે અંબાલાલ પટેલે આ જે જાહેરાત કરી છે એ જાહેરાતને લઈને તમારું શું માનવું છે? અંબાલાલ પટેલ હવે જે આગાહી નહીં કરે, વરસાદ, ચોમાસું કે શિયાળાને લઈને જે આગાહી કરવામાં આવતી હતી, ઉનાળાના તાપમાનને લઈને જે અંબાલાલ પટેલ આગાહી કરતા હતા એ કરવાનો હવે તેમણે અસ્થાયી રૂપે ઇનકાર કરી દીધો છે। આ મામલે અને અંબાલાલ પટેલના નિર્ણય વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।